कृष्ण कन्हैया श्री सत्यनारायण देव की जय। गणपति गजानंद महाराज की जय। ओम नमः पार्वती पदे हर हर महादेव हर। हे मारी प्रथम प्रार्थना गणपति दादा आवजो। मारी प्रथम प्रार्थना गणपति दादा आवजो। हे मारी प्रथम प्रार्थना गणपति दादा आवजो। मारी प्रथम प्रार्थना गणपति दादा आवजो। आनंद मंगल करूं आरती, आनंद मंगल करूं आनंद मंगल करूं आरती, आनंद मंगल करूं आरती। पूर्ण प्रेम प्रगटावजो गणपति दादा आवजो। मारी प्रथम प्रार्थना गणपति दादा आवजो। मुकुट मनोहर धारण करीने प्रेम पुष्पना हार धरीने। मुकुट धारण करीने प्रेम पुष्पना हार धरीने। ओ प्रेम पुष्पना हार धरीने, प्रेम पुष्पना हार धरीने। आखलडीनु मीठू अमृत, आखलडीनु मीठू अमृत। अर्पी मन बहलावजो गणपति दादा आवजो। मारी प्रथम प्रार्थना गणपति दादा आवजो। मनमाळामां भावन मोती ज्ञान दीपनी प्रगटे ज्योति। मनमाळामां भावन मोती दीप प्रगटे छे ज्ञाननी ज्योति। मारे आंगणे उर उमळके, मारे आंगणे उर उमळके। भक्ति ध्वज लहरावजो गणपति दादा आवजो। मारी प्रथम प्रार्थना गणपति दादा आवजो। पुनित प्रेमनु पान करावो भवदरियामा नाव तरावो। पुनित प्रेमनु पान करावो भवदरियामा उतारो। हे भवदरियामा नाव तरावो, भवदरियामा नाव तरावो। राम भक्तनी रसनाथी तमे, राम भक्तनी रसनाथी तमे। रसमय गीत गवड़ावजो गणपति दादा आवजो। के मारी प्रथम प्रार्थना गणपति दादा आनंद मंगल करूं आरती, आनंद मंगल करूं आरती। पूर्ण प्रेम प्रगटावजो गणपति दादा आवजो। मारी प्रथम प्रार्थना गणपति दादा आवजो। गणपति गजानंद महाराज की जय। सत्यनारायण देव की जय। ई सत्संगનું આ બીજું સત્ર। પહેલું સત્ર આપણે ગઈ એકાદશીએ વિરામ આપ્યો
અને એના અનુસંધાનમાં આજે આ એકાદશી એટલે કે આજની યોગીની એકાદશીએ આપણે આ બીજા સત્રની શરૂઆત કરી રહ્યા છીએ. જ્યારે પહેલું સત્ર પૂરું થયું ને એના ઉપર પછી બધું એનું અવલોકન કર્યું, એનું બધું તપાસી જોયું, તો લગભગ એ પહેલું સત્ર આપણું કોઈ પણ જાતની ખલેલ વગર આશરે 48 દિવસ ચાલેલું, કોન્સ્ટન્ટ 48 દિવસ. એક મોટું આશ્ચર્ય હતું મારા માટે તો ખાસ, કારણ કે 48 દિવસ સુધી રોજ પોણો કલાકની આસપાસ ભજન કીર્તન અને જે કંઈ બોલવાનું આખ્યાન લીધું અને ભગવાને આપણને આનંદ કરાવ્યો હતો. અને એ જ વખતે વિરામના દિવસે જ અને ત્યાર પછી અમુક મિત્રો જેવા કે મારા ખાસ નિકટતમ સ્નેહી અમારા મુરુડ નિવાસી રઘુવીરભાઈ મહેતા, ભજન પ્રેમી અમારા નરેન્દ્રભાઈ ભટ્ટ, એ બધાનો આગ્રહ હતો કે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા લ્યો તમે. અને અમે એ વ્રત કથા સાંભળ્યાને 6 મહિના થઈ ગયા, કારણ કે છેલ્લું મોટું આયોજન અમારું અહીંયા ઘાટકોપર ખાતે 26મી જાન્યુઆરીએ કર્યું અને ત્યાર પછી આ બધી રામાયણો આવવા માંડી એટલે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા થઈ નહીં, એટલે ઘણા વખતથી સાંભળી નથી. એટલે સતીશભાઈ વ્રત કથા કરો. હવે ફેસબુક ઉપર લાઈવ આવી રીતે વ્રત કથા કરવી એ થોડું મુશ્કેલી ભર્યું છે, કારણ કે વ્રત કથા એ સાંગોપાંગ હોવી જોઈએ, એ શાસ્ત્રોક્ત થાય અને એમાં સંકલ્પિત હોય એટલે એ વિધિવત બધું કરવું પડે અને આપણને આમાં ફાવે નહીં. અને પછી રસ્તો એ કાઢ્યો કે આપણે સત્સંગ તો કરવો જ છે અને સત્સંગના ભજન કીર્તનના માધ્યમ માટે કોઈ આખ્યાન લઈએ છીએ તો શા માટે આપણે આ સત્યનારાયણ ભગવાનના વ્રતની કથાને જ માધ્યમ બનાવીએ, એનું આખ્યાન લઈએ, એવું કેમ ન થાય? આપણે તો મૂળ ભજન જ કરવા છે. તો એ વિચાર મિત્રો સાથે શેર કર્યો, બધાને એ વિચાર ગમ્યો, એમાં જરાય ખોટું નથી. એટલે હવે આપણે આખ્યાન રૂપે આ વ્રત કથા લઈએ. આમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ તો થઈ જ ચૂક્યો છે કે જ્યારે આ સંકટમાંથી આપણે બધા મુક્ત થઈએ, આખું ભારત મુક્ત થાય, આખું વિશ્વ મુક્ત થાય અને ખુશાલ જિંદગી તરફ આગળ વધીએ, ત્યારે સત્યનારાયણ ભગવાનની એક સરસ મજાનું મોટા પાયે વ્રત પૂજન વ્રત કથા કરવી અહીંયા અમારે ત્યાં ઘાટકોપરમાં એવો સંકલ્પ તો થઈ ચૂક્યો છે. પણ એ સંકલ્પ પૂરો કરવા માટે અત્યારથી ભગવાન આગળ થોડા કાલાવાલા કરવા પડે, એના અનુસંધાનમાં આપણે આ 5 દિવસનું સત્ર લીધું છે અને આથી શરૂઆત કરીએ છીએ. સંકલ્પ પ્રમાણે વ્રત તો કરીશું, પણ આથી જે શરૂઆત થાય છે ને એના માટે એક વસ્તુ કહી દઉં કે આનું ફળ, આની નોંધ પણ એ જ રીતે લેવાશે. એટલે બધાએ પ્રેમથી હાજરી આપજો. અને મારી એક બીજી વિનંતી એ છે આપ સૌને કે જે જ્યાં બેઠા હો, જે લાઈવમાં બેઠા છો, અત્યારે જીવંત પ્રસારણની સામે બેઠા છો, એ બધા જ સ્વજનો અને સત્સંગીઓને મારી એક વિનંતી છે કે જો મારો અવાજ તમારા સુધી બહુ વ્યવસ્થિત અને ક્લિયર પહોંચતો હોય તો ભજનની કડી સાથે બોલજો, તાળી પાડજો, ધૂન બોલાવવામાં આવે તો ધૂન બોલાવજો. કારણ કે ભજન કીર્તનનો એક નિયમ છે કે આપણે એમાં બેસીએ ને, ખાલી બેસી રહીએ ને ડાફોડો મારીએ તો એનો કોઈ મતલબ નથી. અંદરથી આપણું મન પણ સ્મરણ કરવું જ જોઈએ, ભલે આવડે કે ન આવડે. આમે તુલસીદાસજીએ લખ્યું છે કે તુલસી મેરે રામ કો રીજ ભજો યા ખીજ, તુલસી મેરે રામ ko રીજ ભજો યા ખીજ, ભોં પડા જમજાત હૈ ઉલ્ટા સીધા બીજ. ભગવાનને આપણે રાજીપાથી ભજીએ કે થોડા ગુસ્સામાં ભજીએ, ખેડૂત ખેતરમાં બી સીધું નાખે કે વાવી ઉલટું નાખે, એનો પાક તૈયાર થાય જ છે. એટલે આપણે આવડે ના આવડે સંભળાય પણ બોલજો ખરા, જેવું ફાવે એવું, ત્યાં બેઠા બેઠા. અને સારો નિયમ છે આ, 2 જણ તો 2 જણ, પતિ પત્ની તો પતિ પત્ની, પણ 2 ભજન કરીને સૂઈ જવું. અમારા હિતેશભાઈ તેજલબેન કરતા હોય છે, મને મોકલાવે અહીંયા ઘાટકોપરમાં. તો આ એક સારી ટેવ છે અને નોંધ તો લેવાય જ છે સાહેબ.
આ તમને કહી દઉં, એક નાનો નાનો પ્રસંગ કહી દઉં કે રાજકોટ જવાવાળો મેલ અહીંયાથી મુંબઈથી છૂટ્યો, દિલ્હી પસાર થયો અને પછી એક ફેરીવાળા ને બધા ચડવા લાગ્યા, ડબે ડબે ફરે. એમાં એક અંધ ભિક્ષુક ચડ્યો. હવે અંધ ભિક્ષુક ભિક્ષા માંગવા માટે, ભીખ માંગવા માટે ભિખારી ચડેલો આંધળો હતો અને આગળ આગળ ડબે ડબે ફરવા લાગ્યો. ગાડી પેક હતી, મેલ પેક હતો, બધા ગોઠવાઈ ગયા હતા. એમાં એક કમ્પાર્ટમેન્ટમાં આગળ જઈને ઊભો રહ્યો અને ભિક્ષા માટે ટહેલ નાખી. નીચેના ત્રણેય પાટિયા પર બેઠેલા હતા, સામેના ત્રણેય પાટિયા ઉપર બેઠેલા હતા, ઉપરનું જે બર્થ હોય એના ઉપર પણ એક એક જણ બેઠેલું હતું. ગાડી પેક હતી, મેલ આખો પેક હતો. હવે જે ઉપરના પાટિયા ઉપર જે માણસ બેઠો હતો એને આ ભિખારીને જોયો અને પોતાના પાકીટમાંથી 10 રૂપિયાની નોટ કાઢી અને 10 રૂપિયાની નોટ એ ભિખારીને આપવા માટે હાથ લંબાવ્યો, પણ એનો હાથ એ ભિખારીના હાથ સુધી પહોંચ્યો નહીં. એ ભિક્ષુકના હાથ સુધી આનો હાથ પહોંચ્યો નહીં. એટલે નીચેના પાટિયા ઉપર બેઠેલા પેલા ભાઈને એને વિનંતી કરી કે આ 10ની નોટ જરા આપો ને એને. એટલે પેલા નીચે બેઠેલા ભાઈએ હાથમાંથી 10 રૂપિયા લીધા અને ભિખારીના હાથમાં મૂક્યા. એટલે ભિખારીના મુખમાંથી જ્યારે એના હાથમાં 10 રૂપિયાની નોટ આવી, એ સમજી ગયો કે અરે આ તો 10 રૂપિયાની નોટ છે. એટલે ભિખારી ભિક્ષુકના, એ અંધ ભિક્ષુકના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે ભાઈ ભગવાન તમારું ભલું કરે, તમારો પરિવાર ખૂબ રાજી રહે. આવા શબ્દો નીકળ્યા. આવા શબ્દો નીકળ્યા ને એટલે પેલા આપનાર ભાઈએ કહ્યું ભાઈ આ મેં નથી આપ્યા, આ તો ઉપરવાળા ભાઈએ આપ્યા છે, આ એના પૈસા છે, આ તો તને દેખાય નહીં ને એટલે મેં ખુલાસો કર્યો. અને આમ કહ્યું એટલે તરત પેલા ભિક્ષુકે કહ્યું કે ભાઈ મને નથી દેખાતું પણ ઉપરવાળાને તો દેખાય છે ને, એને તો નોંધ લઈ લીધી હશે. એટલે આપણી નોંધ લેવાઈ જ જાય છે, ઉપરવાળો નોંધ લેતો જ હોય છે. એટલે ભજનમાં બેસીને કેવું બોલાશે ને કેવું નહીં બોલાય એની ચિંતા નહીં, બસ. અને જો ન બોલીએ ભજનમાં, તમારા રામ ભક્ત એક ભજનમાં લખ્યું છે, રામ ભક્ત એક ભજનમાં લખે છે કે જીવતા બોલે રે ભાઈ મરેલા ન બોલે, જીવતા રે ભાઈ મરેલા ન બોલે, જીવતા જો ના મરેલા ની તોલે, જીવતા જો ના બોલે મરેલા ની તોલે, જીવતા બોલે રે ભાઈ મરેલા ન બોલે. એટલે ભજન ઝીલજો. ગઢવીની ભાષામાં કહું તો થોડા ખખડતા રહેજો. એ કે જરા ખખડજો એટલે અમને ખબર પડે તમે બધા બેઠા છો. તો આવો સત્યનારાયણ ભગવાનને યાદ કરી અને આપણે આજના ક્રમની શરૂઆત કરીએ. આપણો રાબેતો રોજ 10 સુધીમાં આપણે પૂરું કરીશું અને આજે કાલે અને રવિવાર સુધીમાં આપણે કથાનો આનંદ લઈશું. સત્યનારાયણ ભગવાનની વ્રત કથા માટે એમ કહેવાય છે કે એ કથાના 5 અધ્યાય એક એક તત્વ ઉપર આધારિત છે. 5 અધ્યાય એને ધ્યાનથી જો આપણે સાંભળીએ તો પહેલો અધ્યાય જે છે એ સમજનો અધ્યાય છે. પહેલો અધ્યાય સમજનો, બીજો અધ્યાય છે સંકલ્પનો છે, ત્રીજો અધ્યાય સત્કર્મનો છે, ચોથો અધ્યાય સત્યનો છે અને 5મો અધ્યાય સમર્પણનો છે. આ 5 અધ્યાય સાથે સંકળાયેલા છે, આ 5 તત્વો સાથે સંકળાયેલા છે. પહેલો સમજ, બીજો સંકલ્પ, ત્રીજો સત્કર્મ, ચોથો સત્ય અને 5મો સમર્પણ. આ 5 અધ્યાયનું આ એક તત્વ છે. સત્યનારાયણ ભગવાનની વ્રત કથા અગર તો વ્રત આમ તો મનની મનોકામના પરિપૂર્ણ કરવા માટે કરવામાં આવતું વ્રત છે, પણ એ વ્રતના જે 5 અધ્યાયો છે એ 5 અધ્યાયને જો આપણે એક ચીતે સાંભળીએ તો આ કથા મારા તમારા આપણા સંસારીઓના આજુબાજુની જ કથા છે. આ કોઈ શાસ્ત્રોક્ત કે માટે ઋષિ મુનિઓની કે જેમ આપણે બોડાણાના આખ્યાનમાં પહેલા જોયું કે એની પૂર્વ ભૂમિકા બધી ડંક મુનિના આશ્રમથી શરૂ થઈ છે, એવી કથા નથી. આ કથા મારા તમારા સંસારીઓની આજુબાજુની કથા છે. એટલે એક વસ્તુ કહી શકાય કે આ કથા મારા તમારા માટે જ છે અને આપણે સંસારીઓ એમાંથી લેવાનું છે. શરૂઆતમાં જ શ્લોક લખાવ્યો, એકદા નૈમિષારણ્ય, એક દિવસ નૈમિષારણ્ય, અને ત્યાંથી શરૂઆત થાય.
કથાઓ કહેવામાં કુશળ એવા સૂત પુરાણી બેઠા છે, એની સામે શૌનક આદિ ઋષિ મુનિઓ બેઠા છે, અને ત્યાંથી શરૂઆત થાય કે શૌનિકાદિ ઋષિ અયોધ્યા કાંઠે નૈમિષારણ્યમાં જાય, સૂત નામના પુરાણીને, સૂત નામના પુરાણીને પ્રશ્ન ભાવેથી પૂછાય, કયું જપ તપ કર્યાથી વાંછિત ફળની પ્રાપ્તિ થાતી, કયું જપ તપ કર્યાથી વાંચિત ફળની પ્રાપ્તિ થાતી. એવું સુણીને સુતજી રે બોલ્યા, હૈયામાં રાખો નિરાત, સત્ય પ્રભુએ નારદજીને, સત્ય પ્રભુએ નારદજીને સંભળાવી તીજે વાત, અવસર આવ્યો તમને સુણાવું, હે તે હરિ ગુણ લગાવું, અવસર આવ્યો તમને સુણાવું, હે તે હરિ ગુણ લગાવું. મનમાં જિજ્ઞાસા રૂપી જ્યારે પ્રશ્નો ઉભો થાય ને એની રજૂઆત કોઈ વિદ્વાન પાસે કરવામાં આવે અને એમના દ્વારા જે સમાધાન થાય એ સાચું સમાધાન છે. આજે શૌનક ઋષિ સૂત પુરાણી આગળ મનની વાત મૂકી કે હે ગુરુદેવ, અમારે એ વાત સાંભળવી છે કે સંસારમાં મનની મનોકામના પરિપૂર્ણ કરવા માટે માનવીઓએ શું કરવું જોઈએ. આના જવાબમાં વ્યાસજીએ એવી રજૂઆત કરાવી છે સૂત પુરાણીના મુખમાં કે તમે જે પ્રશ્ન કર્યો આવો જ પ્રશ્ન અનાદિકાળ પહેલા એક વખત દેવર્ષિ નારદજીએ કર્યો, અને નારદજીનું સમાધાન ક્યાંથી થયું, કોણે કર્યું, કેવી રીતે કર્યું, એ કથાની રજૂઆત હું તમારી આગળ કરું છું. અને આ વિદ્વાનોની નિશાની છે. એ હું કહું છું એમ નહીં કે, પણ એ આવા ચરિત્રોનો આધાર લઈને કે એણે આમ કર્યું હતું, ભગવાને આમ કહ્યું હતું, નારદજી આમ સાંભળ્યું હતું, એવો આધાર લઈને રજૂઆત કરે ત્યારે આપણા મનનું સમાધાન થાય છે. વાતની શરૂઆત કરી છે કે નારદજી સંસારમાં ભ્રમણ કરવા માટે નીકળેલા, અને ભ્રમણ કરી રહેલા દેવર્ષિના નારદજીમાં મનમાં એક પ્રશ્ન હતો કે સંસારવાસીઓનું જીવન કેવું છે. મારા ને તમારા જીવન વિશે આ દેવર્ષિને જાણકારી મેળવવી હતી, મનુષ્ય લોકના સંસારની જાણકારી મેળવવી હતી. ભગવાને સંસારમાં આવીને ઘણા પરિવારો, દેવર્ષિ નારદજીએ સંસારમાં આવી અને ઘણા પરિવારોને મળી, એમના સુખ દુઃખ પૂછ્યા, એમની વિટમણાઓ જાણી, અને દરેક જણે એક જ જવાબ આપ્યો કે અમે બહુ દુઃખી છીએ. દુઃખના કારણ ભિન્ન ભિન્ન હોય છે. જો દરેકના દુઃખ ભિન્ન ભિન્ન હોય, દરેકના આનંદ જુદા જુદા હોય, કોઈને શેમાં આનંદ આવે, કોઈને બીજામાં આનંદ આવે. ઘણાને ખાવામાં ખૂબ આનંદ આવે, ઘણાને જાગવામાં આનંદ આવે, તો ઘણાને ઊંઘવામાં આનંદ આવે. બધાની માન્યતાઓ જુદી છે, બધાને અલગ અલગ સ્વભાવો આપેલા છે ભગવાને. ઘણાને સારું સારું ખાવા બહુ મજા આવે, અને ઘણા હાવ ઓછું ખાય કે વજન વધી જશે તો. એમ દરેકના આનંદનો વિષય જુદો હોય છે. એક વખત ગામડામાં એક ભાઈને પૂછ્યું કે તારી જિંદગીમાં તમને સૌથી વધારે આનંદ ક્યારે આવ્યો છે, કે હાલ? એક ભાઈને પૂછ્યું એના મિત્રએ, એટલે એને યાદ કરીને કહ્યું કે હા, મને 1 વર્ષ મારા શરીર ઉપર ખસ થઈ હતી, લૂ ખસ થઈ હતી, આખા શરીર ઉપર રહેવાય નહીં એવી ખસ. અને પછી ગામમાંથી નવામાં નવી કાથીવાળો ખાટલો લઈ આવ્યો, અને કાથીવાળા નવા ખાટલા ઉપર અવળ હવળ થઈ જે આળોટ્યો ને એ વખતે મને જે આનંદ આવ્યો છે, આવો આનંદ મારી જિંદગીમાં ક્યાંય નથી આવ્યો. એટલે બધાના આનંદના કારણો અલગ હોય છે, બધાના આનંદના કારણો અલગ હોય છે. આજે દુઃખોના કારણ શું છે બધા જાણ્યા, તો ભિન્ન ભિન્ન કારણો છે. દેવર્ષિ વિચાર કરે કે આ લોકો શું કરે તો એને દુઃખમાંથી મુક્તિ મળે, સંસારવાસીઓ શું કરે તો એમને આ બધા કષ્ટમાંથી મુક્તિ મળે. બહુ જ વિચાર કરે. પણ નારદજીને એનો જવાબ પોતાના અંતઃકરણથી પ્રાપ્ત થતો નથી.
આમ કરું તો ના, પણ આમ કરું તો આમ થશે, આમ દુવિધામાં એમનું મન અને એમના વિચારો ભટકવા લાગ્યા છે. અને પછી છેલ્લે વિચાર કર કે ચાલો હવે તો વૈકુંઠ લોકમાં જઈને નારાયણ ભગવાનને પકડો, વિષ્ણુ ભગવાન પાસે જઈશ, એમના આગળ આ પ્રશ્નની રજૂઆત કરીશ, ભગવાન કંઈ ને કંઈ રસ્તો કાઢશે. આપણે બધેથી થાકીએ પછી ભગવાન પાસે જ જઈએ. આપણને બધા જ દરવાજા બંધ થયેલા લાગે, આપણને કોઈ માર્ગ ન મળતો હોય, ચારે બાજુથી મૂંઝાઈએ, પછી આપણા પરમાત્માને, આપણા ઈષ્ટને આપણે યાદ કરીએ છીએ. નારદજીએ પણ આવું જ કર્યું. એમને જ્યારે આ સંસારવાસીઓના પ્રશ્નનો ઉકેલ મળ્યો નહીં, એમના દુઃખનો ઉકેલ મળ્યો નહીં, એટલે એમણે સીધી વૈકુંઠની વાટ પકડી. વૈકુંઠમાં પહોંચતાની સાથે વૈકુંઠાધીશ નારાયણ ભગવાનના દર્શન કર્યા. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં બિરાજમાન છે. વ્યાસજીએ કથામાં લખ્યું છે ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન બિરાજ, પૂર્ણ સ્વરૂપમાં. શંખ ચક્ર ગદા વનમાળા આ બધું સુશોભિત છે, ભગવાન બિરાજમાન છે. દેવર્ષિનું આગમન થયું છે. દૂરથી દેવર્ષિએ ભગવાન ઉપર નજર કરી ધન્ય થઈ ગયા, કારણ કે આજે ભગવાન તો તૈયાર થઈને એકદમ પૂર્ણ સ્વરૂપમાં બેઠા છે. પોતાના ઈષ્ટદેવના આટલા સુંદર મજાના દર્શન થયા, મન બેકાબુ બન્યું. મન પ્રભુ સ્મરણ કરવા માટે ઉછાળા મારવા લાગ્યું છે. હાથમાં કરતાલ અને વીણા હતી. શરૂઆત કરી દીધી કે ઓમ નમો નારાયણાય, 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 હરે ઓમ નમો વંદના કરી રહ્યા છે. ભગવાનની નજર પડી. ઓહો, દેવર્ષિ પધારો, આવકાર આપ્યો, દંડવત પ્રણામ કર્યા દેવર્ષિએ, નારદજીએ. આગમનનું કારણ પૂછ્યું છે, કયા કારણથી આપ આવ્યા છે. નારદજી તરત પોતાના આગમનનું કારણ પ્રદર્શિત કર્યું, મૂકી દીધું ભગવાનના ચરણારવિંદમાં કે પ્રભુ આપણી પાસે એટલા માટે આવ્યો છું કે સંસારમાં વસતો પ્રત્યેક મનુષ્ય કષ્ટમય જીવન જીવી રહ્યો છે. પ્રભુ, સંસારમાં વસતો દરેક માનવી કંઈ ને કંઈ ઈચ્છા રાખીને બેઠો છે, ઈચ્છા પૂરી નથી થતી એટલે એ દુઃખી થાય છે. પ્રભુ, કંઈક એવું વરદાન આપો, કંઈક વિધાન આપો, કંઈક વ્રત આપો, અવલંબન આધાર આપો, જેના વડે મનુષ્ય દુઃખમાંથી મુક્ત થાય, મન ઈચ્છિત જીવન જીવી શકે. મન ઈચ્છિત જીવન એટલે મનની મનોકામના પરિપૂર્ણ થાય, એટલે આપણે મન ઈચ્છિત જીવન જીવીએ. જે માગ્યું એ મળ્યું, આપણે કહીએ. નારદજીએ માગ્યું મન ઈચ્છિત જીવન જીવી શકે. ભગવાન વિચારમાં પડ્યા કે નારદજી બધું જાણે છે, છતાં કેમ આવું માગે છે. કષ્ટમાંથી મુક્તિ મળે, ભગવાનના ચરણે જાઓ ને તો ભલભલા કષ્ટમાંથી મુક્તિ મળે. બહુ દુઃખી હોઈએ ને, 2 કલાક કોઈ ભજન કીર્તનમાં જઈને બેસો, તે દુઃખ છે ને આપણી સાથે ભજનમાં ન બેઠવું, એ બહાર ઊભું રહ્યું રાહ જોઈને. પણ જ્યાં ભજન છૂટે ને પ્રસાદ લઈને બહાર નીકળે એટલે પેલું ચપ્પલ પાસે ઊભું જ હોય, તરત વળગે આપણને. ભગવાનના સ્મરણમાં શક્તિ છે, દુઃખમાંથી મુક્તિ મળે. ભગવાનને યાદ કરીએ આપણે દુઃખ પડે એટલે. પણ બીજું જે માગ્યું કે કંઈક વ્રત આપો જેના વડે
મનુષ્ય દુઃખ મુક્ત થાય, કંઈક એવું વરદાન આપો, કંઈક એવો આધાર આપો. ભગવાન વિચારમાં પડ્યા, નારદજી તમે તો જાણો છો કે આ સંસારની રચના જ કર્મના સિદ્ધાંત ઉપર થઈ છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરે તસ ફલું ચાખા. રામાયણમાં તુલસીદાસજી લખે છે, જે જેવું કરે એવું ફળ મળે, આ કર્મનો સિદ્ધાંત કહે છે. અને આપણે પણ દિવસમાં 2-4 વખત બોલીએ છીએ કે ભાઈ કર્યું ભોગવવાનું છે, કર્યું ભોગવવાનું છે. ભગવાન તો એટલો બધો દયાળુ છે કે કરેલા કાર્ય કર્મના બદલા તો આપે, પણ જો સારું કર્મ કર્યું તો સારા જ બદલા આપે. અને દયાળુ છે એટલે એમાં વધારો કરીને આપે. એનો નિયમ છે. સાંભળ્યો મારો સાંભળ્યો, એવો મારો સાંભળ્યો, માગું ખોબો અને આપે દરિયો, એવો મારો સાંભળ્યો. અનેક ઘણું કરીને આપે આપણને. એ બહુ દયાળુ છે. પરમાત્માએ જે લીલાઓ કરી, જે અવતારો ધારણ કર્યા, એની કથાઓ જોઈએ, એની કથાઓ વાંચીએ તો તમને એક વસ્તુ તો ચોક્કસ દેખાશે કે ભક્તોને કાજ મારા શ્યામ, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. ભક્તોને કાજે મારા શ્યામ, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. ક્યાં નથી આવ્યા પ્રભુ, ક્યાં નથી આવ્યા, ક્યાં નથી આવ્યા પ્રભુ, ક્યાં નથી આવ્યા. કે ભક્તોનું સાચવવા માન, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. ભક્તોનું સાચવવા માન, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. નરસિંહ મહેતાની વાલે હુંડી સ્વીકારી, નરસિંહ મહેતાની વાલે હુંડી સ્વીકારી. કે 52 કીધા એના કામ, હો શ્યામ કહો ક્યાં નથી આવ્યા. 52 કીધા એના કામ, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. રાણા એ ઝેરબાઈ મીરાને મોકલ્યા, રાણા એ ઝેરબાઈ મીરાને મોકલ્યા. ઝેર કીધા અમૃત સમાન, હો શ્યામ કહો ક્યાં નથી આવ્યા. ઝેર કીધા અમૃત સમાન, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. ભરી સભામાં સતી દ્રૌપદી પોકારે, ભરી સભામાં સતી દ્રૌપદી પોકારે. કે પટકુળ પૂર્યા છે તમામ, હો શ્યામ કહો ક્યાં નથી આવ્યા. પટકુળ પૂર્યા છે તમામ, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. વહુવારું થઈને વાલો દોરડે બંધાયા, વહુવારું થઈને વાલો દોરડે બંધાવ્યા. સખુના કીધા ઘર કામ, હો શ્યામ કહો ક્યાં નથી આવ્યા. સખુના કીધા ઘર કામ, ઓ શ્યામ કહો ક્યાં નથી આવ્યા. ભક્ત પ્રહલાદની પ્રતિજ્ઞા પાળવા રે, ભક્ત પ્રહલાદની પ્રતિજ્ઞા પાળવા. સ્તંભ થકી પ્રગટ્યા ભગવાન, હો શ્યામ કહો ક્યાં નથી આવ્યા. સ્તંભ થકી પ્રગટ્યા ભગવાન, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. અને કોર્ટમાં ન્યાય જનાબાઈને અપાવ્યો, કોર્ટમાં ન્યાય જનાબાઈને અપાવ્યો. છાણામાં સંભળાવ્યું નામ, ઓ શ્યામ કહો ક્યાં નથી આવ્યા. છાણામાં સંભળાવ્યું નામ, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. અને મુકેશના માધવ તો ભક્તોને આધીન છે, મુકેશના માધવ તો ભક્ત આધીન છે. અને મુકેશના માધવ તો ભક્તને આધીન છે, મુકેશના માધવ તો ભક્તને આધીન છે. અને ભક્તોનું રાખે એ ધ્યાન, હો શ્યામ કહો ક્યાં નથી આવ્યા. ભક્તોનું રાખે ધ્યાન, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. અને ક્યાં નથી આવ્યા પ્રભુ, ક્યાં નથી આવ્યા, ક્યાં નથી આવ્યા પ્રભુ, ક્યાં નથી આવ્યા. અને ભક્તોનું સાચવવા માન,
હો ક્યાં શ્યામ તમે ક્યાં નથી આવ્યા રે ભક્તોનું સાચવવા માન, શ્યામ કહો ક્યાં નથી આવ્યા. કર્મ પ્રમાણે બધું પ્રાપ્ત થાય. કર્મમાં ન હોય તો જોતા રહીએ ને તોય ન મળે. એક વેપારી મંદિરમાં ગયો, કોને ખબર એને કંઈક ફાયદો થયો હશે કે મનનું બધું સવળું થઈ ગયું હશે. નક્કી કર્યું કે આ મંદિરની બહાર જેટલા ભિખારી છે, ભિખારીને રૂપિયો આપો. રૂપિયાની કોથળી લીધેલી અને 1 રૂપિયાનો સિક્કો ગણીને જોયું તો ભિખારી પણ 30 બેઠા છે અને એની પાસે કોથળીમાં રૂપિયાના સિક્કા 30 નીકળ્યા. કે આ ભગવાનનો સંકેત છે. બસ હવે મારે 1 મહિનો સુધી 30 દિવસ 30 ભિખારી 30 રૂપિયા આપવા નક્કી કર્યું. 1 રૂપિયો આપે ને પછી નીકળી જાય, ગાડીમાં બેસીને ઘર ભેગા થઈ જાય, દુકાન જતા રહે. 1-2 દિવસ ચાલ્યું. ત્યાં એક ભિખારીએ પોતાના મિત્ર ભિક્ષુકને કીધું કે અમારે તો કમાલ થઈ કે એક શેઠ રોજ આવે છે ને રોજ રૂપિયો આપે છે. એમ હું આવું તો નસીબ તારા આવ. બીજે દિવસે પેલો નવો ભિખારી આવીને છેલ્લે 31મા નંબરે બેઠો. શેઠ રાબેતા મુજબ નીકળ્યા અને રૂપિયો 30 રૂપિયા આપ્યા. 31 એની સામે જોઈને કે ભાઈ માફ કરજો, મારો તો સંકલ્પ છે, મારે 30 સિક્કા લઈને આવું છું. 31મો ભિખારી નિરાશ થઈ ગયો. પછી એને વિચાર કર્યો કે હું 31મો એટલે કે છેલ્લો બેઠો અને મને મળ્યો નહીં, આવતીકાલે બધા કરતા વહેલો જઈને પહેલો બેસી જાઉં. એટલે બીજે દિવસે એ સૌથી પહેલા આવીને બધા ભિખારીઓ આવે એના પહેલા મંદિરમાં બેસી ગયો અને બેઠો. એટલે આ બાજુ શેઠ દર્શન કરવા આવેલા, એને એમ થયું કે પેલો નવો આવે રહી ગયો, પેલો પહેલો બેસતો તો એને તો 2-3 દિવસથી મળે છે, લાવ ને આજે છેલ્લેથી ચાલુ કરું. પેલો 31મો પહેલો બેઠો એટલે આણે 31માંથી ચાલુ કર્યું. એટલે પાછો અહીંયા આવ્યા એટલે શેઠ પાસે રૂપિયા ખલાસ કે પાછો આજે રખડી પડ્યો. હવે પાછો 5મો દિવસ આવ્યો એટલે નવા ભિખારીને થયું કે આ બાજુ બેઠો તોય રખડ્યો, આ બાજુ બેઠો તોય રખડ્યો. હવે શું કરું, લાવ વચમાં બેસી જાઉં. એ વચમાં બેઠો ને અને કોને ખબર એ દિવસે શેઠે શેઠાણીને કહ્યું કે હું રોજ એકલો જ આવું છું, આજે તમે મારી સાથે આવો ને દર્શન કરવા, આપણે બે સાથે જઈએ. શેઠાણીને સાથે લીધા. અંદર જઈને લક્ષ્મીનારાયણના દર્શન કર્યા. પોતાની પાસે કોથળી હતી, એમાંથી અડધા રૂપિયા શેઠાણીને આપ્યા, અડધા રૂપિયા પોતે લીધા છે. એને એમ કે બિચારો ભિખારી 2-3 દિવસથી લાલચમાં આશામાં બેસે છે અને મળતા નથી. એટલે શેઠાણીને કહ્યું કે હાલ્યો 15 સિક્કા તમે ત્યાંથી ચાલુ કરો, હું 15 સિક્કા અહીંયાથી ચાલુ કરું છું. એ બેઠો હશે જ્યાં એને મળી જશે. શેઠાણી 15 સિક્કા લઈને આપતા આવ્યા અને આ બાજુથી શેઠ આપતા આવ્યા. બંનેના 30 રૂપિયા ખલાસ થઈ ગયા. પેલો ભિખારી વચમાં બેઠો તો એમને એમ રહી ગયો પાછો. એટલે આપણે ગમે તેટલું કરીએ પણ પ્રારબ્ધમાં ન હોય ને તો હાથમાં કોઈ દિવસ આવે નહીં. એટલે કર્મનું બહુ મહત્વ છે આપણા જીવનમાં. કર્મનું બહુ મોટું મહત્વ છે. એમાં 3 વસ્તુનો સમન્વય થાય. એમાં કર્મનો, પુરુષાર્થનો અને ઈશ્વરના આશીર્વાદ, આ ત્રણેયનો સમન્વય થવો જોઈએ, આ ત્રણેયનો સુમેળ થવો જોઈએ, ત્યારે બધું પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજીને ભગવાન સંસારમાં ફરવા નીકળેલા, લક્ષ્મીજીની નજર ફરે બધે સંસારમાં, સૃષ્ટિમાં આવીને, અને તરત ભગવાને ફરિયાદ કરી કે આ તમારો કેવો કારોબાર છે, આવું ચલાવો છો કે કેમ, તમને ક્યાં વાંધો પડ્યો દેવી? અરે આ જુઓ ને ચારે બાજુ બધા દુઃખી, મને તો કોઈ દેખાતું જ નથી, તમારા રાજ્યમાં આવું ચાલે કઈ? એટલે ભગવાને કહ્યું કે તમારી વાત તો બધી સાચી છે, દુઃખનું પ્રમાણ વધારે છે, પણ એમાં હું શું કરું? આમાં મારું ન ચાલે કઈ. કે કેમ? તમે તો જગતના નાથ કહેવાઓ છો, તમે તો ત્રિલોકના નાથ કહેવાઓ છો, બધું તમારા હાથમાં તો હોય છે. ભગવાને કહ્યું કે દેવી મારા હાથમાં ખરું, હું ધારું એ કરું, પણ આ લોકોના કર્મ પ્રમાણે જ મારાથી અપાય, મારાથી ઉપરવટ થઈને કાંઈ ન થાય. એમણે જેવું કર્યું છે એવું જ એમને મળવાનું. એ અરે હોય કાંઈ, હું લક્ષ્મી છું, તમે તમારો કારભાર રાખો તમારા પાસે, જુઓ હમણાં ઘડીક વારમાં તમે કયો એને ધનવાન બનાવી દો, કારણ કે હું સ્વયં લક્ષ્મી છું.
પતિ પત્ની વચ્ચે, આ નારાયણ અને લક્ષ્મીનારાયણ વચ્ચે આ સંવાદ થવા લાગ્યો. ભગવાન વિચાર કરે છે કે આ સ્ત્રી હટ છે અને પહોંચાશે નહીં, અને આમે સ્ત્રી હટને કંઈ પહોંચાય જ નહીં. નારાયણ ન પહોંચે તો આપણે ક્યાંથી પહોંચીએ? પહોંચાય? ન પહોંચાય. આ હટ ચાલતી હતી, આ વિવાદ ચાલતો હતો. ત્યાં ભગવાને સામેથી જોયું કે આવતા જોઈને બે દુખિયાઓને પ્રભુજી બોલ્યા વારું. આવતા જોઈને બે દુખિયાઓને પ્રભુજી બોલ્યા વારું. સુખિયા બનાવો પહેલા બેને, સુખિયા બનાવો પહેલા આ બેને. જોઉં હવે બળ હું તમારું, ઓ લક્ષ્મી માનો ને કહેવું અમારું. ઓ લક્ષ્મી માનો ને કહેવું અમારું. એક દી પ્રભુજીને લક્ષ્મી નિસર્યા, દુનિયા જોવાને સારું. લક્ષ્મી બોલ્યા સુખિયા કરતા, લક્ષ્મી બોલ્યા સુખિયા કરતા. દુખિયા વધારે કેમ વારું, તમારા રાજમાં કેમ અંધારું, તમારા રાજમાં કેમ અંધારું. લક્ષ્મી બોલ્યા હા બનાવું છું, જુઓ ને બળ હવે મારું. નવલખા બે હાર બનાવ્યા, નવલખા બે હાર બનાવ્યા, નાખ્યા લેવાને સારું. ઓ લક્ષ્મી માનો ને કહેવું અમારું. ભાગ્યે વિચાર આપ્યો બે દુખિયાઓને, આંધળા કેમ ચાલે વારું. આંખો બંધ કરી હાર ઓળંગી ગયા, આંખો બંધ કરી હાર ઓળંગી ગયા. ત્યારે લક્ષ્મીને સમજાયું કે ભાગવીના ધોળે દાડે અંધારું રે. ભાગવીના ધોળે દાડે અંધારું. કર્મ કર્યા હોય અને ભાગ્યમાં હોય તો મળે. નારદજી, તમારો પ્રશ્ન અસ્થાને છે, તમારી માંગણી અસ્થાને છે, એ ધારે હું આપી ન શકું કારણ કે એમના કર્મ હોવા જોઈએ. પણ નારદજી આજે પોતાની માંગણીમાં દ્રઢ બનીને આવ્યા છે. ભગવાન વિવશ કર્યા કે નહીં પ્રભુ તમારે જે કેવું હોય કહો, પણ આજે તમારે કંઈક તો આપવું જ પડશે. નારદજી હઠ કરે છે, અને નારદજીની હઠ આગળ ભગવાન થોડા ઝૂકી જતા હોય છે કાયમ, કારણ કે નારદજી અને નારાયણ વચ્ચેનો અતૂટ નાતો છે. નારદજીએ બહુ હઠ કરી એટલે નારદજીને કહ્યું કે તમે મને અતિ પ્રિય છો એટલે આજે હું તમને વ્રત આપું છું. નારદજી માટે શબ્દો વાપર્યા, તમે મને અતિ પ્રિય છો. નારદજી એટલા માટે પ્રિય છે ભગવાનને કે સંત છે ને સંત બધાને પ્રિય હોય. દેવર્ષિ છે નારદજી, પાત્ર જૂનું છે, એની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા થઈને મંદિર બન્યા નથી, આદિ અનાદિ કાળથી ચાલી આવેલું પાત્ર, પણ એ દેવર્ષિ છે, દેવોના ઋષિ. એટલે નારદજી માટે એમ કહેવાય છે કે સંત છે, હાલતું ચાલતું તીર્થ સ્થળ છે, અને એટલે જ ભગવાને ગમે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. એમ કહેવાય છે કે ભગવાનનું શરણ પ્રાપ્ત કરવા માટે કોઈ એવા સબળ સદગુરુના માધ્યમની જરૂર પડે. સંત આપણો હાથ પકડીને લઈ જાય. સંત પ્રભાવ છુપાવે, સ્વભાવ પ્રગટ કરે, એનું નામ સંત. નદીમાં સ્નાન કરી રહેલા એક સાધુએ જોયું કે વીછી તણાઈ રહ્યો છે, હાથમાં પાન લીધું, વીછીને કિનારે મૂકવા ગયા. વીછીએ એ પાન ઉપરથી કૂદકો માર્યો, પાણીમાં પડ્યો, પણ કૂદકો મારતી વખતે પેલા સાધુના હાથ ઉપર ડંખ. હવે કૂદકો માર્યો, પાણીમાં પડ્યો, વીછી પાછો તણાવવા લાગ્યો. પેલા સંતે પાછું પાન લીધું, પાછો એને બચાવ્યો. પાછો બીજી વખત કિનારે લઈ જઈને મૂકવા ગયા, ત્યાં એને કૂદકો માર્યો. કૂદકો મારતી વખતે સાધુને ડંખ માર્યો. ત્રીજી વખત જ્યારે હાથમાં પાન લીધું એટલે બાજુમાં સ્નાન કરી રહેલા મારા તમારા જેવા એક ભાઈએ કહ્યું કે મહાત્માજી આપ શું કરો છો? આ વીછીએ તમને બે વખત ડંખ માર્યો, છતાંય ત્રીજી વખત તમે એને બચાવવાનો પ્રયત્ન કરો છો. ત્યારે પેલા મહાત્માએ કહ્યું કે ભાઈ એ વીંછી છે, એ
એક વીંછી છે એનો સ્વભાવ ન છોડે. જો વીંછી એનો સ્વભાવ નથી છોડતો તો હું તો માણસ છું, હું મારો સ્વભાવ ક્યાંથી છોડું? સંત એનો સ્વભાવ એ પ્રભાવ છુપાવે, એ સ્વભાવ ન છુપાવે. અને એટલે જ નારદજી માટે કહ્યું કે તમે મને અતિ પ્રિય છો. ભગવાનને કાયમ પ્રિય હોય આપણને પણ જે સાચા સંત મળે. મારા મુકેશભાઈ લખે ને, કોઈ પુનિત જેવા સંત મળે તો બતાવજો. કોઈ પુનીત જેવા સંત મળે તો બતાવજો. જોડ જડે નહીં એની જગમાં, જોડ જડે નહીં એની જગમાં જડે તો ભેટ કરાવજો. સંત મળે તો બતાવજો. કોઈ પુનીત જેવા સંત મળે તો બતાવજો. અહમ કણો મનમાં નહીં કાટો, એક શબ્દ બોલે નહીં વાકો. અહમ તણો મનમાં નહીં કાટો, એક શબ્દ બોલે નહીં વાકો. એક શબ્દ બોલે નહીં વાકો. એક શબ્દ બોલે નહીં વાકો. દેશ વિદેશમાં ફરકાવ્યો છે, દેશ વિદેશ દેશમાં ફરકાવ્યો છે. દયા ધર્મનો વાવટો. સંત મળે તો બતાવજો. કોઈ પુનીત જેવા સંત મળે તો બતાવજો. અને વેર ઝેર નહીં કોઈની સાથે, ઈર્ષા નહીં કોઈ બીજાને માટે. વેર ઝેર નહીં કોઈની સાથે, ઈર્ષા નહીં બીજાને માટે. અરે ઈર્ષા નહીં બીજાને માટે. ઈર્ષા નહીં બીજાને માટે. મુકેશ એના પગલે પગલે, મુકેશ એના પગલે પગલે પ્રભુજી અમને ચલાવજો. સંત મળે તો બતાવજો. કોઈ પુનીત જેવા સંત મળે તો બતાવજો. આમાં કોઈ સંત મળી જાય આપણું કલ્યાણ થઈ જાય. નારદજી સંત સ્વરૂપ છે. ભગવાને કહ્યું તમે મને અતિ પ્રિય છો એટલે સંસારવાસીઓ માટે વ્રત આપું છું. આ વ્રતનું નામ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. અને જેવું મુખમાંથી વ્રતનું નામ પડ્યું છે, તરત બીજો શબ્દ ભગવાન આગળ બીજી માંગણી નારદજીએ એ મૂકી છે કે પ્રભુ આ વ્રતનો મહિમા, વ્રતનો વિસ્તાર કરો, વ્રતની માહિતી, વ્રતની વિધિ મને સમજાવો. આજે નારદજીને સન્મુખ બેસાડીને સ્વયં નારાયણ ભગવાન મુખમાંથી આખા વ્રતની વિધિ સંભળાવે છે. સત્યનારાયણ ભગવાનનું વ્રત તમારા ને મારા માટે છે, તમારા ને મારા માટે છે અને આપણા કલ્યાણ માટે છે. આ વ્રત સામાન્ય વ્રત નથી, વ્રતરાજની ચોપડીમાંથી નીકળેલું વ્રત નથી, આડોશ પાડોશનું જોઈને અનુકરણ કરી એ વ્રત નથી. આ વ્રત શાસ્ત્રોક્ત વ્રત છે. એના કારણો કહી દઉં. સૌથી પહેલા પ્રથમ રજૂઆત કોણે કરી? તો સ્વયં ભગવાનના મુખમાંથી થઈ. બીજું કારણ, રજૂઆત ક્યાં થઈ? તો વૈકુંઠલોકની ભૂમિમાં, વિષ્ણુ ભગવાનનો જ્યાં વાસ છે એ વૈકુંઠલોકમાં. ત્રીજું કારણ, એની કથા કોણે લખી? શ્રી વ્યાસો વાચે, વ્યાસજીએ કથા લખી. અને ચોથું કારણ, પ્રથમ વખત સાંભળનાર કોણ? તો સ્વયં નારદજી. મારા તમારા જેવો કોઈ સંસારી નહીં, સમર્થ દેવર્ષિ એવા નારદજી આ કથા શ્રવણ કરી. અને પછીની આખી વિધિ આપણે જ્યારે વ્રત કરીએ ત્યારે કરતા હોઈએ છીએ એ પ્રમાણેની વર્ણન કરવામાં આવી. પણ એક બે વસ્તુ સરળતાથી લઈ લો, મને તમને અનુકૂળ આવે એવી, કે એમાં એમ લખવામાં આવ્યું છે કે આ વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે, કોઈ પણ સ્થળે થાય અને કોઈ પણ દિવસે થાય. આ ત્રણ વસ્તુ યાદ રાખી લેવાની. કોઈ પણ દિવસે થાય, કોઈ પણ સ્થળે થાય અને કોઈ પણ વ્યક્તિ દ્વારા થાય. ઘણા લોકો માને છે પતિ પત્ની જ કરવું જોઈએ, ઘણા લોકો એ માને છે ઘરે જ થવું જોઈએ, ઘણા એ લોકો માને છે પૂનમના દિવસે જ થવું જોઈએ. આ બધી ફક્ત અને ફક્ત માન્યતાઓ છે. આ વ્રત કોઈ પણ દિવસે, કસ્મિન દિને, કોઈ પણ સ્થળે, ઘરમાં થાય તો વધારે સારું, કારણ કે જેટલી ધાર્મિક ક્રિયાઓ ઘરે કરીએ, સત્સંગ ઘરે કરીએ વધારે સારું, ઘર પવિત્ર થાય. અનુકૂળતા ન હોય તો આપણે ક્યાંય પણ કરી શકીએ.
અને ગમે તે વ્યક્તિ, જરૂરી નથી કે પતિ પત્ની જ બેસે. પતિ પત્ની ધાર્મિક કાર્ય કરે તેના દાંપત્ય જીવન માટે શુભાકારી છે, કલ્યાણકારી છે, પણ આ વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે. ખાલી સમયની એક મર્યાદા મૂકી કે સમી સાંજે, નિશા મુખે એવો શબ્દ વાપર્યો. નિશા મુખે એટલે સમી સાંજ, સૂર્ય અસ્ત થવાની તૈયારી હોય ત્યારે આ વ્રત થાય. એમાં પણ જે સંકલ્પિત વ્રત કરીએ છીએ આપણે, કે ભાઈ અમુક કામ માટે આપણે સંકલ્પ કરો કે આ કામ થાય તો હું વ્રત કરીશ. આ જે સંકલ્પિત વ્રત ઉજવવાનું હોય ને, એ તો ચોક્કસ જણાવેલા સમય પ્રમાણે જ થાય. હા, આપણે રાજી ખુશીથી એક મનમાં ઈચ્છા થઈને આપણે કદાચ સવારે કરી લીધું તો એમાં કોઈ પાપ નથી લાગતું, પણ જ્યારે સંકલ્પિત વ્રત કરવાનું છે ત્યારે વ્રતની જે શાસ્ત્રોક્ત વિચારધારા છે, અગર તો નિયમો આપ્યા છે, એ પ્રમાણે જ આ વ્રત થાય. તો સમી સાંજે નિશામુખે વ્રત કરવું, અને પછી એમાં ટોટલ આખી નામાવલી મૂકવામાં આવી, શું શું લેવું શું ન લેવું. પણ એક શબ્દ આપણે આમાં ખાસ યાદ રાખવા જેવો છે. એમાં લખ્યું છે કે ઉપર મુજબના દ્રવ્યો સાત્વિક લેવા. એટલે ભગવાનને જે આપણે ધરાવીએ છીએ ને, એ બહુ સુંદર દ્રવ્યો ધરાવવા. ડોગરાજી બાપા જ્યારે ભાગવત કથા વાંચતા ત્યારે ખાસ કહેતા કે ભગવાનને જે આપણે સારામાં સારું જે ધરાવીએ છીએ ને, એ ભગવાનની ભક્તિ કર્યા બરાબર. ભક્તિનો એક પ્રકાર છે. અમારે એક ભગતજીએ ભજન લખ્યું છે, એમાં લખ્યું છે કે દર્શન કરવા જઈએ ત્યારે તમને પણ છે તરીએ રે. દર્શન કરવા જઈએ ત્યારે તમને પણ છે તરીએ રે. 15 પૈસા પાછા લઈ અમે ખોટી પાવલી ધરીએ રે. 15 પૈસા પાછા લઈ અમે ખોટી પાવલી ધરીએ રે. અમે નાનો પૈસો ધરીએ એનો અમે છેટેથી ઘા કરીએ રે. નાનો પૈસો ધરીએ અમે એનો છેટેથી ઘા કરીએ રે. અને સડેલ સોપારી તમને ધરીને શેકેલી વાપરીએ રે. સડેલ સોપારી તમને ધરી અમે શેકેલી વાપરીએ રે. અને માળા લઈને ગાદલ બેઠા સીતારામ સમરીએ રે. માળા લઈને ગાદલ બેઠા સીતારામ સમરીએ રે. અને ધ્યાન ધરાનો ઢોંગ કરીને ભાન વિના ના ફરીએ રે. ધ્યાન ધર્મનો ઢોંગ કરીને ભાન વિના ના ફરીએ રે. અને શું કરીએ સાંભળ્યા અમે, કેમ કરીને વાલા કરીએ રે. શું કરીએ સાંભળ્યા અમે, કેમ કરીને વાલા તરીએ રે. ભગવાનને સારામાં સારું દ્રવ્ય, એનો બીજી ભાષામાં બીજી રીતે જો કહીએ એમ કહી શકાય કે આપણે આપણા ઉપયોગ માટેની જે ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ ને, એવી જ વસ્તુ પરમાત્માને ધરાવવી. એમાં જરાય ઊંચ નીચ ન કરો. અને નારદજી આવી રીતે સાંગોપાંગ વ્રત પૂજન કર્યા પછી કથા શ્રવણ, અને શ્રવણનો બહુ મોટો મહિમા છે. ભગવાનનું નામ સાંભળીએ આપણે, કથા શ્રવણનો બહુ મોટો મહિમા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસર રતિ મમ કથા પ્રસંગા. નવધા ભક્તિના જે ભક્તિના 9 પ્રકારો, નવધા ભક્તિનું વર્ણન રામાયણમાં થયું, એમાં કથા શ્રવણને બીજું સ્થાન આપવામાં આવ્યું. પુનઃ ભગવાનનું નામ કાને પડે, આપણું કલ્યાણ થઈ જાય. એટલે જ અહીંયા લખ્યું કે 5 અધ્યાય એક ચિત્તે એક આસને બેસીને સાંભળવા. કથા પરિપૂર્ણ થાય, કથા વાંચન નૈવેદ, અને નૈવેદ ફળમાં કેળા, અને ભગવાન આપણું નૈવેદ સ્વીકારી લે પછી જ આપણા માટે પ્રસાદ બને. એ પ્રસાદ આમંત્રિત મહેમાનોને વહેંચી દેવો. બ્રાહ્મણને જેને પૂજન કરાવ્યું, જેને કથા વાંચે, એને યોગ્ય દક્ષિણા આપવી, એનું સન્માન કરવું. અને ત્યાર પછી વ્રત જેણે કર્યું હોય એને પ્રભુ પ્રસાદ લઈને મધ્યરાત્રિના સમય સુધી પ્રભુના ગુણાનુવાદ ગાવા. દરેક વ્રત પાછળ જાગરણનું મહત્વ અને મહિમા છે. આપણા ઘરમાં જે નાના મોટા
જે વ્રતો થતા હોય છે, આપણે બેન, આપણી દીકરીઓ હોય, આપણી વહુઓ હોય, આ બધા નાના મોટા વ્રત કરતી હોય તો એનું સમાપન જાગરણથી થાય છે. આપણે જાગરણ કરીએ, પણ આપણે જાગરણ કેવી રીતે કરીએ ખબર છે ને તમને? આપણું જાગરણ નાટક જોવામાં થાય, આપણું જાગરણ ક્યાંક સિનેમા જોઈ આવીએ. ઘણા લોકો ટીવીમાં 2-3 સિનેમા જોઈ લઈને જાગરણ કરે. ઘણા પરિવારો તો પાના રમી જાગરણ કરે. બોલો, અમારે કાલ પાના રમ્યા. કેમ? જાગરણ હતું. એટલે એને જાગરણ ન કહેવાય ને, તો ઉજાગરો કહેવાય. જાગરણ કોને કહેવાય? શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે જાગીએ, ભગવાનના સ્થાપન આગળ બેસીને મધ્યરાત્રિના સમય સુધી પ્રભુના ગુણાનુવાદ ગાવા, પ્રભુનું ભજન કરવું, પ્રભુ કથા વાંચન કરવું. અને હે નારદજી, આવી રીતે જે સાંગોપાંગ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરશે ને, એ વ્યક્તિને એના સંકટમાંથી, એના દુઃખમાંથી મુક્તિ તો ચોક્કસ મળશે જ, પણ એ મન ઈચ્છિત જીવન જીવી શકશે. નારદજીએ આ કથા શ્રવણ કરી, ભગવાનના મુખમાંથી આ વ્રત સાંભળી લીધું. ભગવાને એના ઉપર આટલી મોટી કૃપા કરી એટલે ખૂબ ખૂબ રાજી થયેલા દેવર્ષિ નારદજી આજે ભગવાનને દંડવત પ્રણામ કરે છે, અને દંડવત પ્રણામ કરી અને આ વ્રતના પ્રચાર અર્થે સંસારમાં પોતાની મંગલ યાત્રાનો પ્રારંભ કરે છે. આ બાજુ નૈમિષારણ્યમાં સૂત પુરાણી પોતે વ્યાસાસને બેઠા છે. એમણે આ સુંદર નારદજીનો પ્રસંગ શનક આદિ ઋષિમુનિઓ આગળ રજૂ કર્યો છે. તમામ ઋષિમુનિઓએ પૂછ્યું કે હે ગુરુદેવ, હે કથાઓમાં શ્રેષ્ઠ એવા કથાકાર, આપની એક જ વિનંતી છે કે આ વ્રત કરવાથી ચોક્કસ ફળ કયું મળ્યું લોકોને, અમારે એ કથા સાંભળવી છે. અને એના અનુસંધાનમાં રજૂઆત થઈ કે આ વ્રત કરે એને સુખડા દેનાર રે હો સત્યનારાયણ, સુખડા દેનાર રે હો સત્યનારાયણ, દુખડા હરનાર રે હો સત્યનારાયણ, દુખડા હરનાર રે હો સત્યનારાયણ. સંપત્તિને આપે તો સંપત્તિને આપે, સંપત્તિને આપે તો સંપત્તિને આપે, રોગને મટાડનાર હો સત્યનારાયણ, રોગને મટાડનાર હો સત્યનારાયણ. એ તો દુખડા હરનાર રે હો સત્યનારાયણ, દુખડા હરનાર રે હો સત્યનારાયણ. જે વ્યક્તિ આ વ્રત કરશે હે ઋષિમુનિઓ, એને સંપત્તિ, સંતતિ, સન્મતિ અને સદગતિ એમ ચતુર્વિધ ફળ પ્રાપ્ત થશે. સંસારમાં આ વ્રત કરવાથી ચતુર્વિધ સુખ મળશે અને મનની મનોકામના પરિપૂર્ણ થશે. એવા આશીર્વાદ આપ્યા ભગવાને નારદજીને. નારદજીએ પ્રચાર અર્થે યાત્રાની શરૂઆત કરી. આ બાજુ નૈમિષારણ્યમાં સૂત પુરાણી અને શૌનક ઋષિમુનિઓ બેઠા છે. આ વાતથી પ્રસન્ન થયેલા, વ્રતની જાણકારીથી પ્રસન્ન થયેલા શૌનક આદિ ઋષિમુનિઓ ગુરુદેવ સૂત પુરાણીને વિનંતી કરે છે કે હે પ્રભુ, હે ગુરુદેવ, હવે તો અમારી જિજ્ઞાસા વધી ગઈ, અમારી જાણવાની તાલાવેલી વધતી ગઈ. કેમ? કારણ કે હવે તો અમારે એ કથા સાંભળવી છે કે સંસારમાં સૌ પ્રથમ વખત આ વ્રત કરનાર એ ભાગ્યશાળી વ્યક્તિ કોણ હતી, એને કયા સંજોગોમાં વ્રત કર્યું, કોના કહેવાથી આ વ્રત કર્યું. ગુરુદેવ, હવે અમને એ કથા સંભળાવો. અને એ બધી કથાઓ બીજા દિવસ ઉપર મુલતવી રાખતા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમો અધ્યાય સંપૂર્ણ. શ્રી સત્યનારાયણ દેવ કી જય. આપણે પણ હવે કાલે બીજા અધ્યાય તરફ બરાબર 9 વાગે આવી રીતે ભેગા થઈને આગળ વધીશું. બીજો અધ્યાય, એની સાથે ભજનોને ગૂંથી લઈ, સારા સારા અલૌકિક પ્રસંગો લઈ અને આપણે પૂરું કરીશું. બની શકે ત્યાં સુધી રોજ આપણે આવી રીતે જ આપણે મળેલા નક્કી કરેલા સમયમાં જ પૂરું થશે. તો આપ સૌને વળી પાછા કાલે 9 વાગે આવી રીતે આપણા આ અનુષ્ઠાનમાં હાજરી આપવા વિનંતી. આપણી દૈનિક પ્રાર્થના લઈને આજના કાર્યક્રમને, આજના આ સત્સંગના સત્રને વિરામ આપીશું. એક સાથે હું તારી બોલાઉં જય પ્રભુ, મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ
મારી વાણી અવિચળ વે જો તું સંગાથે રે તારો ઈશારો દે તારી વાત તું કાને કે મને પાગલ બનાવ્યો તે તારું શરણ સ્વીકાર્યું મેં આ તો તારી મારી બેની વાત છે કોઈ ત્રીજો ન જાણી લે હું તારી બોલાવું જે મારે જગનું દેવું છે વ્રત સેવાનું લેવું છે પડે કષ્ટ તે સહેવું છે કોઈને નવ કહેવું છે તારી સાથે રહેવું છે મને ફાવે તેવું છે આ તો તારી મારી બેની વાત છે કોઈ ત્રીજો ન જાણી લે હું તારી બોલાવું જે મને પુનીત થાવા દે તારા ગુણ લગાવા દે મને એવા લાહવા દે જેમાં સત્ય કમાવા દે જ્યાં કાવા દાવા છે રામ ભક્ત ન જાવા દે આ તો તારી મારી બેની વાત છે કોઈ ત્રીજો ન જાણી લે હરિ ઓમ 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 આપ સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને ઘરમાં રહો. આવતીકાલે 9 વાગે પાછા આપણે ભેગા થઈશું.